અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। અસામાજિક તત્વોને જાણે કાયદાનો કે પોલીસનો કોઈ જ ડર જ નથી રહ્યો તેમ લાગી રહ્યું છે। લુખ્ખા તત્વો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે। શહેરમાં અસામાજિક તત્વો બાદ હવે અપહરણકારો બેફામ બની રહ્યા છે। ઘટના રખિયાલ વિસ્તારની છે કે જ્યાં સરા જાહેર એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું। 4 જેટલા અપહરણકારો મોપેડ પર આવ્યા હતા અને એક યુવકને માર માર્યો હતો અને ત્યારબાદ અપહરણ કરીને ફરાર થયા હતા। અપહરણની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। પોલીસે ફરિયાદના આધારે 4 શખ્સોની અટકાયત કરી છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 4 જેટલા શખ્સો સાથે અપહૃત યુવકનો અગાઉ ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી અપહરણ કરવામાં આવ્યું હતું। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાયા છે। અનિતા, અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે। અસામાજિક તત્વો બાદ હવે અપહરણકારોને કોઈનો ડર નથી તેમ લાગી રહ્યું છે, કારણ કે સરા જાહેર એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે। આ ઘટના વિશે અત્યારે શું વધુ વિગતો સામે આવી છે? જી, ખાસ તો જે પ્રકારે ફરી એક વખત જે અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો ડર નથી તેવી ઘટના અત્યારે વધુ એક રખિયાલ વિસ્તારની બની છે, કારણ કે તાજેતરમાં જ એક સોસાયટીની અંદર અસામાજિક તત્વોએ જે તોડફોડ કરી હતી હથિયારો સાથે, પરંતુ પોલીસે તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું। 6 જેટલા અસામાજિક તત્વોની ધરપકડ પણ કરી હતી। હજુ એ ઘટનાને 2 દિવસ થયા છે ત્યારે વધુ એક આ ઘટના સામે આવી છે અને 4 જેટલા અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં પોતાની બાઇક ઉપર અપહરણ કરીને તેને લઈ ગયા હતા અજીત મિલ 4 રસ્તાથી અને ત્યારબાદ તેને માર માર્યો હતો। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો અરમાન ખાન નામનો આ જે યુવક જે હતો તેની આજે શખ્સો સાથે અગાઉ કોઈ ઝઘડો થયો હતો। એ દરમિયાન અયાન, નિઝા હુસૈન, અરબાઝ ખાન અને અઝર નામના 4 શખ્સો જે બાઇક ઉપર આવ્યા હતા અને જ્યાં અયાન જે હતો તેણે આ જે અરમાન જે ભોગ બનનાર છે તેની સાથે તકરાર કરી હતી। બેસબોલ સાથે તેને માર મારીને અપહરણ કરીને લઈ ગયા હતા અને ત્યારબાદ તેને ખૂબ જ માર મારતા તે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। પરંતુ આ યુવક અને આજે અસામાજિક તત્વો વચ્ચે જે અગાઉનો ઝઘડો હતો તેની અદાવતમાં જ્યારે ખુલ્લેઆમ અપહરણ કરવામાં આવે, તેને માર મારવામાં આવે તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો ડર નથી, કારણ કે પોલીસે આ જે અસામાજિક તત્વો ગુનેગારોને બુટલેગરો પર નિયંત્રણ લાવવા માટે અનેક કાર્યવાહી કરી રહ્યા છે, કાયદાનું ભાન કરાવી રહ્યા છે, તેઓના મકાન જે ગેરકાયદેસર છે તોડી પાડવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં બી આ આરોપીઓને પોલીસ કે કાયદાનો ડર નથી તે સ્પષ્ટ આ ઘટના પરથી દેખાઈ રહ્યું છે। હાલ તો સમગ્ર કેસમાં રખિયાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ જે સતત અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, રખિયાલની વાત કરીએ, બાપુનગર, અમરાઈવાડી, જુહાપુરા, તમામ જગ્યા પર અસામાજિક તત્વો હથિયારો સાથે નીકળે છે અને આતંક મચાવી રહ્યા છે। વસ્ત્રાલની ઘટના બાદ સતત આ પ્રકારના અસામાજિક તત્વો દ્વારા આતંકની ઘટનાઓ સતત વધી રહી છે। પોલીસ કાર્યવાહી કરી રહી છે, પરંતુ હજુ સુધી આરોપીઓમાં કોઈ ડર કે કાયદાને લઈને જે કાર્યવાહી કરવામાં આવે છે તેનો કોઈ પ્રકારનો ડર જોવા નથી મળી રહ્યો, જેને લઈને હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે કે પોલીસની કામગીરીને લઈને અને ખરેખર આ ગુનેગારો પર નિયંત્રણ આવશે કે નહીં। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।